આજે આપણે બનાવશું દૂધીનું જ્યુસ। તો આપણે આ દૂધી લીધી છે અને એકદમ તાજી લેવાની છે અને આવી રીતે કટકા મેં કરી લીધા છે છાલ ઉખેડીને। આપણે કોથમરી લીધી છે લીલી ને આવી રીતે દાંડલી સોથી જ આપણે વીસી લેવાની છે। ફોદીનો લીધો છે, આખા મરી લીધા છે, એક લીંબુ લીધું છે, સંચર પાવડર લીધો છે અને પાણી લેવાનું છે। આપણે મિક્સરમાં બનાવશું એટલે આપણે પહેલા દૂધી લેવાની છે, કોથમરી લેવાની છે, ફોદીનો લેવાનો છે, સંચર પાવડર આપણે સ્વાદ પ્રમાણે લેવાનો છે, આખા મરી લેવાના છે, અને લીંબુ મેં કટ કરીને આપણે એમાં નીચવી લેશું। હવે પાણી નાખવાનું છે અંદર। આપણે ઘાટું આછું રાખવું હોય એ પ્રમાણે આપણે જ્યુસમાં પાણી નાખવાનું છે। હવે આપણે મિક્સરમાં ફેરવી લેશું। હવે આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જોઈ લેશું કેવું ઘાટું છે। તો ઘાટું હોય તો એમાં આપણે પાણી ઉમેરી શકીએ છીએ આછું કરવા માટે। અને અહીંયા મેં ગાળવા માટે ઝીણી ગળણી લીધી છે એટલે આપણું જ્યુસ એમાં ગાળી લેશું। આ જ્યુસ થોડુંક ઘાટું હોય એટલે આવી રીતે ચમચીથી હલાવતું જવાનું છે એટલે આપણું જ્યુસ ગળાઈ જશે સરખું। આ દૂધીનું જ્યુસ છે એ શરીર માટે બહુ હેલ્ધી હોય છે અને વજન આપણે ઓછો કરવા માટે પણ આ જ્યુસ ઉપયોગી છે એમ, અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બને છે આ જ્યુસ। તમે જોઈ શકો છો કે આપણું દૂધીનું જ્યુસ તૈયાર થઈ ગયું છે। તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય દૂધીના જ્યુસનો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।